નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અસાઇનમેન્ટની અંદર વિભાગ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો એને ઘન અવસ્થા આવશે. ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે. પ્રશ્ન નંબર 2 છે, તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? તો મિત્રો, ગતિ ઉર્જા વધે છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કયો પદાર્થ ઉદ્દીપન પામતો નથી? તો સોડિયમ ક્લોરાઇડ છે. તો સોડિયમ ક્લોરાઇડ છે. પ્રશ્ન નંબર 4 છે, પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ ઇન્વર્સ છે. પ્રશ્ન નંબર 5 છે, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા વધે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 પ્રકરણ 2 છે. પ્રશ્ન નંબર 1 છે, કયો ઘટક અલગ પડે છે? તો ગ્રેફાઇટ મિત્રો અલગ પડે છે. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? દૂધમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 3 છે, ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે, નિલંબિત દ્રાવણ છે, નિલંબન દ્રાવણ છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 છે, પ્રવાહી દ્રાવણ કયું છે? તો ફ્રેશ ક્રીમ છે, ઇમલ્શન છે, દૂધ છે, આપેલ તમામ. પ્રશ્ન નંબર 5 છે, 20% WW સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો. તો 25 ગ્રામ આવશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીશું. કોષોના દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકે કાર્ય કોણ કરે છે? તો અંતઃકોષરસ જાળ કરે છે. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે? તો હરિતકણ આવશે અને કણાભસૂત્ર આવશે. પ્રશ્ન નંબર 3 છે, કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો એટીપી નો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 4 છે, કોષની અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે, હરિતકણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 5 છે, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો રંગસૂત્રો કોષ કેન્દ્રમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું આપણે. એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો 10 કિલોમીટર અંતર કાપ્યું હશે. એક દોડવીર 400 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે, ત્યારે તેને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો 0 સ્થાનાંતર કર્યું કહેવાય. પ્રશ્ન નંબર 3 છે, એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. 4 સેકન્ડ બાદ તેના વેગમાં કેટલો વધારો થયો હશે? તો 6 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 4 છે, નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમય v થી t આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે, તો તમે જોઈ શકો છો. ગતિ કરતો પદાર્થનો પ્રવેગ કેટલો હશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ હશે. પ્રશ્ન નંબર 5 છે, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ નિયમિત હોય છે? અચળ એટલે કે નિયમિત. તો ઝડપ નિયમિત હોય છે. ત્યારબાદ મિત્રો થોડા આપણે આગળ વધીશું. કયા પ્રકારે સપાટી મારશે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે? તો કાચની સપાટી પર ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે. પ્રશ્ન નંબર 2 છે, કયા નિયમ ગુણધર્મની દ્રષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે? તો ગતિનો પ્રથમ નિયમ છે. એક ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન 10⁻⁴ ન્યૂટન થશે. 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે? તો 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રશ્ન નંબર 5 છે, જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા તેનું વેગમાન બમણું થાય છે. તો મિત્રો નેક્સ્ટ જે ભાગ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો પ્રથમ વખત જોઈ રહ્યા હોય, ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.